આજે આપણે વરાહ જયંતી વિશે વાત કરીશું। તારીખ 25 ઓગસ્ટ 2025ને સોમવારના દિવસે વરાહ જયંતી છે। આ દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો હતો। ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર લીધા હતા। મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ એટલે કે શુવર અથવા તો ડુક્કર। આ અવતારના માધ્યમથી માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી પર પહેલી વખત પગ મૂક્યો હતો। વરાહ અવતાર મુજબ ભગવાનનું મુખ ડુક્કરનું હતું, પરંતુ શરીર મનુષ્યનું હતું। આ દિવસે સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા સાથે જ વ્રત પણ કરવામાં આવે છે। સાથે જ ભજન અને કીર્તન પણ કરવામાં આવે છે। વિષ્ણુજીએ વરાહ અવતાર કેમ લેવો પડ્યો? આ અવતાર સાથે જોડાયેલી એક કથા સાંભળીએ। પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને લઈ જઈને દરિયામાં સંતાડી દીધી, ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રગટ થયા। તેમનું આ રૂપ જોઈને બધા દેવતાઓ અને ઋષિમુનિઓએ તેમની સ્તુતિ કરી। બધાના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયા। પોતાના લાંબા મોઢાની મદદથી તેમણે પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવ્યા। જ્યારે હિરણ્યાક્ષે આ જોયું, ત્યારે તેણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યા। બંનેમાં યુદ્ધ થયું। છેલ્લે હિરણ્યાક્ષ મરી ગયો અને વિષ્ણુજીના વરાહ સ્વરૂપે પૃથ્વીને યોગ્ય જગ્યાએ સ્થિર કરી દીધી। ભગવાનના આ વરાહ અવતારના દિવસને વરાહ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। ભગવાનના આ વરાહ અવતારને શત શત નમન। આગળના ભાદરવા માસના તહેવારોના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।